હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ઓડિટિંગને લગતો એક એમસીક્યુ જોઈશું. એમસીક્યુ આપેલો છે, નીચેના પૈકી ઓડિટનો મુખ્ય ઉદ્દેશ શું છે? ઓપ્શન પહેલો આપ્યો છે, ધંધાના હિસાબી ચોપડાના સાચાપણાની ખાતરી કરવી. ઓપ્શન બી, કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવું. ઓપ્શન સી, ભૂલો અને ગોટાળા શોધવા. અને ઓપ્શન ડી, કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવો. આમ તમે ઓડિટના ઉદ્દેશો ભણ્યા હોય તો એમાં ક્લિયર જ છે કે હિસાબોના સાચાપણાની ખાતરી કરવી, નફો નુકસાન અને પાકું સરવૈયું સાચો અને વ્યાજબી નફો નુકસાન તેમજ આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે કે નહીં તે ચેક કરવું એ ઓડિટનો મુખ્ય ઉદ્દેશ છે. જ્યારે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવું, કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવો, અધિકારીઓનો વિશ્વાસ સંપાદિત કરવો એ એના અન્ય ઉદ્દેશોમાં આવે છે. અને ભૂલો અને ગોટાળા કે છેતરપિંડી થયા હોય તો એ શોધી કાઢવા એ ઓડિટનો ગૌણ ઉદ્દેશ છે. આમ આપણે જોઈએ તો આ 4 ઓપ્શનમાંથી આપણે હિસાબોના સાચાપણાની ખાતરી કરવી એ ઓડિટનો મુખ્ય ઉદ્દેશ છે, એટલે એ આપણો રાઈટ આન્સર બને છે. તમને ગૌણ ઉદ્દેશ પૂછ્યો હોત તો ભૂલો અને ગોટાળા કે છેતરપિંડી શોધી કાઢવું એ ઓડિટનો ગૌણ ઉદ્દેશ છે. અને અન્ય ઉદ્દેશો ક્યારે પણ પૂછાય તો યાદ રાખજો, કર્મચારીઓ પર અંકુશ રાખવો તેમજ કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવું વગેરે જેવા અન્ય ઉદ્દેશો પણ ઓડિટના રહેલા છે. થેન્ક યુ.